નમસ્તે, મારું નામ સરલાબેન ત્રિવેદી છે અને અમે આ પરમાર્થ ટ્રસ્ટ ચલાવીએ છીએ અને અમારી પાસે અત્યારે 14 બાળકો છે અને 14 બાળકો અમારી સાથે એવી રીતે રહે છે કે જેને જરૂરિયાત હોય એવા બાળકો અમારી પાસે રહે છે કે જેને ફેમિલી કોઈને પપ્પા છે તો મમ્મી નથી, જેને એને મદદની જેને જરૂર છે, મમ્મી કામે જાય તો બાળક કેની પાસે રહે, પપ્પા તો હોય નહીં, એક જ બાળક હોય, એવી રીતે છે. એટલે અલગ અલગ બધાને એવી રીતે છે કે જરૂરિયાત જ છે. એમ આવ છે તો 2 ભાઈ જ છે ખાલી, તો ભાઈ કામે જાય તો સવારે 9 વાગે મૂકી જાય છે અને રાત્રે 9 વાગે પોતાને લઈ જાય છે. તો જ્યારે મેં શરૂઆત કરી ત્યારે એવું હતું કે ભાડાના મકાન ઉપર મેં સ્ટાર્ટ કર્યું હતું જોવાનું, પણ ભાડું એમ કે મહિનો થતાં વાર ન લાગે, 15 થી 20 હજાર ભાડું એમ બોલતા હતા. ઘણી જગ્યાએ મેં તપાસ કરી, પછી એમ થયું કે આ તો ઓલું થાય આપણને, તો આપણે ઘરે આપણે 2 કરવું પડે, કેમ કે ત્યાં રહેવું પડે અને અહીંયા રહેવું પડે, તો આપણે ફેમિલી સાથે જ રહીએ બાળકો સારું, તો ઘરે સચવાય, હિરણભાઈને 2 બાળકો સચવાય અને આ બાળકો સાથે રહીએ, એવી રીતે અમે સ્ટાર્ટ કર્યું છે. તો પછી અમારી પાસે પહેલાં 4 બાળકો હતા, એમાંથી પછી અમને ખબર પડી, જેને વાયા વાયા ખબર પડી, બહુ આમ પ્રચાર નથી કર્યું પણ જેમ ખબર પડી એમ અમારી પાસે આવતા ગયા અને જેવી જરૂર પડે એવા બાળકો છે. ઘણી મુશ્કેલી પડી, કેમ કે કોઈને ખબર જ નથી કે આવી રીતે સંસ્થા ચાલે છે, હજી પણ ખ્યાલ નથી. તો ત્યારે મારા બાબાને બહુ હતું કે આપણે મેં પોતે સ્પેશિયલ બીએડ કર્યું છે, પછી એને કહ્યું મારે આવી સંસ્થા તો ખોલવી છે, ગમે તેમ થાય, મારો ભલે પગાર વપરાય પણ મારે આ કામ કરવું જ છે. એમ પછી અમે એની રીતે જ એને એમ થયું, પછી હવે અમને વાંધો નથી, થોડુંક આમ ટેકો મળી રહે છે કાંઈ એમ વસ્તુ, નહીંતર પોતાનો પગાર પોતે આમાં જ વાપરતો જ, ફરવા જવું આ તે શરૂઆતમાં તો બહુ પેલું રહ્યું. એમાં તો આ તો મોટું છે બહુ. સરસ પ્રશ્ન પૂછ્યો તમે, કેમ કે જ્યારે મારા છોકરા હિરેનભાઈના છોકરા કેમ નાના છે, મારો હિરેન નાનો જ હતો, ત્યારે આવી સંસ્થામાં આવા બાળકોની સ્કૂલમાં મેં જોબ કરી 35 વર્ષ. આ મે મહિનામાં જ મેં જોબ છોડી, એટલે ત્યારે આ બધું એને જોયેલું. મેં ભરતનાટ્યમ વિશારદ કરેલું છે, હિરેનભાઈએ પણ વિશારદ કરેલું છે. જો અમે કર્યું હોત તો આ ડાન્સ ક્લાસ ખોલી શકત, પણ હિરેનભાઈનો વિચાર એવો જ હતો કે મારે આમ જ સેવા કરવી છે. એટલે પછી કેમ કે મારું એને જોયું ને બાળકો એને જોયા, જ્યારે હું સ્ટેજ પ્રોગ્રામ આવા બાળકોને કર્યો હતો, કેમ કે હું ડાન્સ ટીચર હતી ત્યારે સ્કૂલમાં, એટલે જ્યારે બાળકોને ન સચવાતા હોય, જેને જાળી રાખવા હોય, એકદમ ઓલા હોય બાળકો, એની પોતે સાચવે, મેકઅપ કરી દે, તે મારી સ્કૂલમાં આવી ખૂબ મદદ કરે. પછી કોઈ ગરીબ હોય તો એના હિરેનના ભાઈના કપડાં હું ત્યાં લઈ જાઉં, એને પહેરાવું, કેમ કે ભાડે લેવાનું અહીંયા પણ સ્કૂલમાં આવી રીતે સેવા કરતી કે આપો એને, કે આપણે ભાડે લેવું નહીં. એટલે આ રીતે એકેલોને હિરેનભાઈને અમને બધાને એમ થયું કે ના આવી સંસ્થા આપણે ખોલવી છે, પણ થોડાક લેટ પડ્યા, કેમ કે અમને ઘણા મેં 35 વર્ષ જોબ કરી અને તે પછી એને ઈચ્છાથી કરવું પણ એમ થાય કેવી રીતે ચાલુ કરવું, એમ થાય ને ક્યાં પહોંચી શકશું. પછી અમારી બધાની સલાહ લીધી કે આવી રીતે આપણે કરવું છે તો આપણે શું કરશું, પછી ના અમે તમારે હારે જ છીએ, આ સરસ તારો વિચાર છે, પછી આ ચાલુ કર્યું 4 બાળકોથી. ક્યારેક આમ જેમ ખબર પડે ને એમ કોઈ આવે છે એમ, પણ ક્યારેક વળી એમ થાય તો અમે પછી એમ રોડવી લઈએ એમ, બાકી હવે વાંધો નથી આવતો, અમે એટલો ખેંચ નથી પડતી એમ. 7,000 જેવું થતું હશે, હા એટલો તો લાગતો જ હશે, કેમ કે સવારથી બ્રશથી માંડીને બધું જોઈ, આપણે એક વ્યક્તિને કેટલું જોઈએ એવી રીતે બધું, શરૂઆતમાં તેલથી માંડીને બધું જોઈ, નાવું ધોવું આ તે. પણ એવી આશા તો રાખી જ નથી કે આની સેવા એટલે સેવા, પછી ઘણું આગળ છે, પણ આપણે સેવાના રૂપે જ કરી છે બસ. હા, સમાજમાં એવું છે કે જો આપણે આમ જોઈને અમે તો સાચવી છીએ, પણ ખરેખર તો વાલીને ધન્યવાદ દેવાય. બાળકોને મૂકવા આવે ને ત્યારે ઘણી વાર રોતા હોય છે કે તમે વેકેશન ન પાડો, કેમ કે ઘરે જેટલા અમારી પાસે અમે રહીએ છીએ ને શાંતિ, એમ ઘરે એ લોકો જિદ્દી હોય છે સ્વભાવના, અને ખરેખર મા બાપને થેન્ક યુ કહેવાની જરૂર છે કે આવે ત્યારે બાળકો, અને અત્યારે અમારી પાસે આવ્યા છે પણ અત્યારે ખુશ છે એ લોકો કે ઘણું શીખી ગયા છે અમારી પાસે આવીને,
અને ઘરે પણ આવે તો અમને કામમાં પણ મદદ કરે છે. ત્યારે અમે વખાણ કરતા હોઈએ અમારા સંસ્થાના, પણ વાલી જ્યારે કહે ને ત્યારે અમને સંતોષ થાય છે કે ના. અમે પૂછીએ કે તમને કેવું લાગ્યું? 6 મહિનાથી આવે છે, અત્યારે આપણે 5 વર્ષ થઈ ગયા, 5મું હાલે છે. પણ વાલીને પૂછીએ કે તમને કેવું લાગે છે, આ 5 વર્ષથી આવે છે, કાંઈ ફેર છે? તો કે ના, ઘણો ફેર છે. પણ અમને ઘણી વાર અમને નથી દેખાતું, કેમ કે અમે એકનો એક શબ્દ 10 વાર કરી ત્યારે 1000 ઊભા થાય. જીદી કેટલી વાર આપણે કેવું પડે તું આમ કર. ક્યારે અમે નવડાવી રહી છીએ, જાતે નાતા નથી, અહીં સાબુ બીજા કરે, પાણી ઢોળ્યા જ કરે. એવું એમ થાય કે દરરોજ તને કહેવાનું છે, ન ઉઠે તો ન જ ઉઠે, રીસાઈ જાય. તો હજી આવી રીતે કરતા હોય એટલે એમને ઘરે આવું કરે છે કે ના હવે ઘણો ફેર છે. ઘરે તો બહુ ઓલા જીદ કરે છે, કાંઈ કરે નહીં, ઓર્ડર જ કરતા હોય. પડી જશે તો તમે આઉટ થશો, આમ સરખું આપવાનું. અને બધાને છે ને પછી ગેસ કરવાનો છે. ગેસ કરવો છે કિરીટભાઈ નાખું જો. અમારી ટીમ તૈયાર થઈ ગઈ છે દ્વારકા જવા માટે. જય દ્વારકાધીશ. બધા રેડી થઈ ગયા છે મસ્તીના, અને દ્વારકા જવા માટે રેડી છે. અમારી છુક ગાડી રેડી છે, ટ્રેન આવેની રાહ જોવાય કે આ સમયે આપણે નીકળ્યા અને બાળકોને જલસા પડી ગયા. જય દ્વારકાધીશ. આવ્યો ને બેટ દ્વારકા બ્રિજ દેખાય છે, સરસ મજાનો. જય. અત્યારે આપણે ક્યાં છીએ? બ્રિજ ઉપર. મોદી સાહેબ આજે જ્યાં ઉદ્ઘાટન કરવા આવ્યા હતા જે બ્રિજનું, એ જ બ્રિજ ઉપર આપણે અત્યારે ઊભા છીએ બેટા. અત્યારે બરોબર ને? કેવો સરસ બ્રિજ બનાવ્યો છે. વિદ્વિષાવહે ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ હર. નમસ્તે, મારું નામ છે હિરેન ત્રિવેદી અને હું એક ખાનગી સ્કૂલની અંદર શિક્ષક તરીકે ફરજ બજાવું છું. અને બસ મારા પરિવારના સભ્યો, અમે 6 સભ્યો છીએ. મારા વાઈફ છે, મારા મમ્મી પપ્પા છે અને મારા 2 બાળકો છે. અને રાજકોટમાં અમારે રહેવાનું છે. પરમાર્થ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટમાં અત્યારે છેલ્લા 5 વર્ષથી કાર્યરત છે. તેમાં અમે માનસિક વિકલાંગ બાળકો માટે કામ કરી રહ્યા છીએ. અને અત્યારે હાલ આપણે બાળકોની સંખ્યા 14 છે, જે નિરાધાર છે, જેમના મા બાપ અશક્ત છે, જેમને સિંગલ મધર છે, તેવા બાળકોને આપણે આશ્રય આપીએ છીએ. અને બસ આપણે સમજીએ કે આપણે જે જીવન જરૂરિયાતની વસ્તુઓ ઉપયોગ થાય છે જીવનની અંદર, એ બધી વસ્તુ સંસ્થા પૂરેપૂરો પ્રયત્ન કરે છે કે તેમને મળે. જે ઘણી વખત એમને નથી મળતી હોતી, એ પૂરેપૂરો પ્રયત્ન કરે છે કે સંસ્થા એને પ્રોવાઈડ કરાવે. માનસિક વિકલાંગ બાળકો એટલે આપણે સમજીએ કે એમની ગતિ છે એ હંમેશા મંદ છે અને થોડીક ધીમી છે, અને થોડાક સ્પેશિયલ ચિલ્ડ્રન તરીકે આપણે ગણીએ છીએ. અને એમને દિવ્યાંગ તરીકેનું પણ નામ આપવામાં આવ્યું છે. એ પણ સાચી વાત છે કે એનામાં ક્યાંક ને ક્યાંક ખૂબી અને કલા રહેલી હોય છે, તો એ ઉજાગર કરવાની વાત છે. અને જે ખામી છે એને થોડીક દૂર કરવાની વાત છે. તો એ બેયનો મેળાપ કરી અને બાળકમાં જે નિખાર છે, જે સારી વસ્તુ છે, એને બહાર લઈ આવવાનો પ્રયત્ન કરીએ છીએ. તો એ લોકોની દૈનિક પ્રવૃત્તિમાં એનું એડીએલ છે કે પોતે પોતાનું કાર્ય દૈનિક જરૂરિયાત પ્રમાણેનું કરી શકે, તો એ મોટામાં મોટું અચીવમેન્ટ છે. જેમ કે એ લોકોના કપડાં પહેરવા છે, બાથિંગ છે, વોશિંગ છે, બ્રશ કરવું છે. તો આ બધી વસ્તુને અમે નાનામાં નાની વસ્તુ, નાનામાં નાની ઝીણામાં ઝીણી સૂક્ષ્મ વસ્તુ બાળકો પાસે શીખે, અથવા અમારે હેલ્પની જરૂર હોય, અમારે કરી દેવી પડતી હોય, તો એ બધા પ્રયત્નો અમે કરતા હોઈએ છીએ. ખૂબ જ મહત્વનો અને અગત્યનો પ્રશ્ન પૂછ્યો તમે કે અત્યારના સમયમાં આ કરવું અઘરું પડતું હોય છે. પણ જે બાળકો મારી પાસે અત્યારે છે, ખૂબ જ પુઅર ફેમિલીમાંથી છે અને જરૂરિયાત ધરાવતા બાળકો છે, મધ્યમ પરિસ્થિતિમાંથી છે. એટલે આપણે બાળકોના પરિવાર પાસેથી કોઈ પાસેથી ફી કે કોઈ પણ 1 રૂપિયાનું કાંઈ પણ વસ્તુ આપણે લેતા નથી. અને જરૂરિયાતની વસ્તુ છે એ બધી સંસ્થા પૂરી પાડે છે. મીન્સ કે કોલગેટથી માંડીને, માથામાં નાખવાના તેલથી માંડીને, કપડાં, રાશન, એ બધી વસ્તુ. તો આપણે બસ પ્રયત્ન કરીએ છીએ કે સંસ્થાનો ઉદ્દેશ્ય એવો છે કે બાળકને અને પરિવારને આપણે હેલ્પફુલ થઈએ. ક્યાંક ને ક્યાંક આપણે સમાજે આપણને આપેલું છે, તો એ સમાજને આપણે આવી રીતે થોડુંક પાછું આપવાનો પ્રયત્ન કરીએ છીએ અને મદદરૂપ થાય પરિવારને.
દાન આપવાની ઘણી બધી વસ્તુઓ છે કે ઘણી વખત સમય પણ આપે એ પણ એક દાન છે, આર્થિક મદદ કરે એ પણ એક દાન છે, જરૂરિયાત પૂરી કરે, બાળકોની જે જરૂરિયાત છે એ પણ પૂરી કરે એ પણ એક દાન છે. તો અમે કોઈ એવા રૂલ્સ નથી રાખેલા કે અમારે આટલી જ વસ્તુ આટલું જ પર્ટિક્યુલર જોઈએ. બસ આપણે એક જ છે કે બાળકોની જરૂરિયાત છે કે બાળકોનું રોજીરોટી છે કે એની ભરણપોષણની વસ્તુ છે, એનું સ્પેશિયલ જે વસ્તુ છે એ પૂરી થાય અને બાળકોને આપણે જે લેવલ છે નીચું એનેથી આપણે એનું સ્તર વધારીએ અને એને સમાજ સાથે મેળાપ કરાવીએ. તો બસ આ જ વસ્તુ આપણી માનસિક વિકલાંગ બાળકો માટે આ જ સંસ્થાનો ધ્યેય છે કે પૂરો થાય. નોર્મલી આપણે આ અત્યારની મોંઘવારી પ્રમાણે જોઈએ તો એક બાળક દીઠ બધી વસ્તુ આપણે જોઈ લઈએ કે ગેસથી માંડી ઇલેક્ટ્રિક બિલ છે, શાકભાજી છે, એ લોકોના કપડાં છે, ખાવા પીવાની વસ્તુ છે, કેરિંગ પોઝિશન આપણે જોઈએ, મેન્ટેનન્સ ખર્ચ જોઈ લઈએ તો 7,000 જેવો એક બાળક દીઠ ખર્ચો આવતો હોય છે. રીઝન એવું છે કે બાળકોને એક નોર્મલ વાતાવરણ અને ઠંડુ વાતાવરણ મળે એ બહુ જરૂરી હોય છે. એનું માનસિક લેવલ છે એ નોર્મલી પોઝિશનમાં રહે, એની હિસાબે નીંદર એની પૂરી થાય અને સારું વાતાવરણ એને મળે. તો એનો જે ક્રોધ છે, એનામાં જે એના પોતાનો બિહેવિયર છે, એમાં ઘણા બધા નોર્મલ વાતાવરણની હિસાબે ઘણા બધા ચેન્જીસ જોવા મળતા હોય છે કે નીંદર ન પૂરી થતી હોય અથવા તો ગરમીને હિસાબે વધારે તાપ હોય, માથું દુખતું હોય તો ઘણી વખત કહી નથી શકતા પણ એની આડઅસર છે એ બીજી જગ્યાએ નીકળતી હોય કે બીજાને ગુસ્સો કરવો છે, મારવું છે. તો આવી બધી પરિસ્થિતિ ઘણી જોવા મળતી. એટલે એમ થયું કે આપણે બાળકો માટે એક એસીની વ્યવસ્થા કરીએ અને બાળકોને એક નોર્મલ ટેમ્પરેચરનું વાતાવરણ આપીએ. અત્યારે આપણને ખબર છે કે રાજકોટનું ટેમ્પરેચર હવે દિવસે ને દિવસે વધતું જાય છે. તો આવો એક અમારો પ્રયત્ન છે અને એ સફળ થાય છે કે બાળકો ફ્રેશ હોય છે, સવારે ઉઠે છે ત્યારે, બપોરે થોડીક નીંદર કરે છે ત્યારે, તો એ ફ્રેશ પોઝિશનમાં આપણને મળતા હોય છે. એસી પણ અમને દાતા થ્રુ મળેલું છે. સમાજમાંથી અમને ઘણી બધી વસ્તુ છે કે સમાજ હવે ધીમે ધીમે જેમ માહિતી મળતી જાય છે એમ સપોર્ટ કરતા જાય છે. કારણ કે રાજકોટ નું તો આપણે વાત કરીએ છીએ પણ મને ખબર છે ત્યાં સુધી આખા ગુજરાતમાં કદાચ નથી એવું કે પરિવારની સાથે બાળકોને રાખવામાં આવતા હોય. કે આજે મારું પણ ફેમિલી સાથે છે અને માનસિક વિકલાંગ બાળકો પણ એ જ પરિવારમાં રહેતા હોય 24 કલાક. એટલે ઉદ્દેશ્ય અમારો એ પણ છે કે બાળકોને પરિવારનું વાતાવરણ મળે કે આજે ઘરમાં પણ કેવી રીતે રહેવું અને ઘરમાં કેવો માહોલ હોય, કઈ વસ્તુ રાખવાની, કઈ વસ્તુ ક્યારે ઉપયોગ કરવાની, તો એ બધી વસ્તુ બાળકો અત્યારે શીખતા હોય છે સાથે રહીને. તો આ પણ એક ચેલેન્જ વાળી અને એક સારી ભાવનાની વસ્તુ સાથે અમે આગળ વધીએ છીએ. હેલ્પફુલ થવા માટે સંસ્થાની પોઝિશન એવી છે કે જેટલી તમે મદદ કરી શકો એટલું આપણે આ બાળકોનું ભવિષ્ય સારું બનાવી શકીએ અને જેમ જેમ મદદ મળશે એમ જ આ બીજા ઘણા બધા બાળકો છે એને આપણે સમાવેશ કરી શકીએ એમ છીએ. તો મોબાઈલ નંબર છે 9904525625. આ નંબર ઉપર પણ તમે કોન્ટેક્ટ કરી અને સંસ્થાના ખાતા નંબર, SBI બેંકમાં એકાઉન્ટ છે એમાં પણ તમે નંબર લઈ શકો છો અને ગૂગલ પે અત્યારે તો આ બધી સુવિધા થઈ ગઈ છે ઓનલાઈનની, તો એમાં પણ તમે હેલ્પફુલ થઈ શકો છો. તો એક આખા વર્ષનું બાળકને દત્તક લેવાની એ પોઝિશન હોય છે કે બાળકને તમે દત્તક લઈ લ્યો તો બહુ સારું પડે સંસ્થાને કે એમનો ખર્ચો આખો લેવાઈ જતો હોય તો ઘણું ઈઝી પડે એમ. તો એ બહુ સારી બાબત છે. તો 7,000 રૂપિયા જેવું થાય છે એક બાળકનો ખર્ચો, તો સંસ્થાને એટલું ઓછું એમ. હા, બાળકોને અત્યારે અમે 14 બાળકોને સંસ્થામાં રાખીએ છીએ પણ રાજકોટમાં ઘણા બધા આવા બાળકો છે, એવા પરિવાર છે, રાજકોટ જિલ્લામાં પણ આવા બાળકો છે. તો એને જરૂરિયાત છે ને એક માનસિક વિકલાંગ બાળકોના પેરેન્ટ્સ માટેનો એક મોટો એક પ્રશ્ન એ છે કે એ હયાત છે ત્યાં સુધી બાળકો સિક્યોર છે, પછી બાળકનું શું? તો એ બાબતે પણ અમે કામ અત્યારથી કરીએ છીએ. તો વિનંતી એવી છે કે અત્યારે તો હું મારા ફેમિલીની અંદર રાખું છું બાળકોને, તો ભવિષ્યમાં આ બધા બાળકોને સચાવવા માટે એક મોટી જગ્યાની જરૂર પડે એમ છે. તો એ બાબતે પણ કોઈને મદદ કરવી હોય, હેલ્પ કરવી હોય તો સંસ્થાને મદદ કરવા વિનંતી.